એક નાનકડું ગામ હતું. ગામના છેવાડે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રાઘવ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. રાઘવ સ્વભાવે ભલે ગરીબ હતો, પણ મનનો બહુ અમીર અને માં મેલડીનો પરમ ભક્ત હતો. દિવસભર મજૂરી કરે અને જે મળે તેમાં સંતોષ માનીને રાત્રે માં મેલડીના દીવા સામે બેસીને ભજન કરે. એક વખત એવો સમય આવ્યો કે ગામમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ. મજૂરી મળતી બંધ થઈ ગઈ. રાઘવના ઘરમાં અન્નનો એક દાણો પણ બચ્યો નહોતો. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, જોતજોતામાં 3 દિવસ વીતી ગયા. રાઘવ અને તેનું નાનું બાળક ભૂખ્યા હતા. બાળકની આંખો ભૂખને કારણે ઊંડી ઉતરી ગઈ હતી. ચોથા દિવસની સાંજ પડી. ઘરમાં ખાવા માટે કાંઈ જ નહોતું. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રાઘવની હિંમત હવે તૂટવા લાગી હતી. તે ધ્રુજતા હાથે દિવાલ પર લટકાવેલા માં મેલડીના ફોટા પાસે ગયો અને ઘી વગરનું માત્ર પાણી અને કોડિયું મૂકીને દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેની પાસે તેલ કે ઘી પણ નહોતું. તેની આંખમાંથી જોરદાર આંસુ વહેવા લાગ્યા. તેણે રડતા અવાજે પ્રાર્થના કરી, હે માં મેલડી, હે મસાણી મેલડી, હું તો તારો ગરીબ દીકરો છું. મારી પરીક્ષા લેવી હોય તો લેજે માં, પણ આ માસૂમ બાળકની ભૂખ મારાથી જોવાતી નથી. લોકો કહે છે કે જેના માથે મેલડીનો હાથ હોય એ કદી ભૂખ્યો નથી સૂતો. આજે તારા છોરુનના ઘરમાં અન્નનો દાણો નથી. શું તને તારા બાળકની દયા નહીં આવે માં? રાઘવનો આર્તનાદ એટલો સાચો અને દર્દભર્યો હતો કે જાણે તેનાથી પથ્થર પણ પીગળી જાય. રાત જામી હતી અને વરસાદનું જોર વધ્યું હતું. અચાનક રાઘવની ઝૂંપડીના દરવાજે ટકોરા પડ્યા. રાઘવ વિચારમાં પડી ગયો કે આવી અંધારી રાતે અને ધોધમાર વરસાદમાં કોણ આવ્યું હશે? તેણે ધીમે રહીને દરવાજો ખોલ્યો. સામે એક વૃદ્ધ ડોસીમા ઊભા હતા. તેમના હાથમાં એક પોટલી હતી. ડોસીમાને રાઘવને જોઈને કહ્યું, બેટા, હું બાજુના ગામથી આવું છું. રસ્તામાં વરસાદ બહુ વધી ગયો અને મારું ગાડું કાદવમાં ફસાઈ ગયું છે. હું રસ્તો ભૂલી ગઈ છું. તારા ઘરનો દીવો જોઈને અહીં આવી છું. રાઘવે હાથ જોડીને કહ્યું, માજી, પધારો, પણ મારી ઝૂંપડીમાં તમને બેસાડવા માટે સારી જગ્યા નથી અને જમાડવા માટે અન્ન નથી. ડોસીમા હસીને બોલ્યા, ગાંડા, તું ચિંતા કેમ કરે છે? હું મારા ઘરેથી ભાતું ટિફિન લઈને નીકળી હતી, પણ મને હવે ભૂખ નથી. લે, આ ભાતું તું અને તારું બાળક જમી લો. મને બસ થોડું પાણી આપ. રાઘવે ધ્રુજતા હાથે એ પોટલી લીધી. અંદર ખોલીને જોયું તો ગરમા ગરમ રોટલા અને શાક હતા. જેવી સુગંધ આવી કે તરત જ પેલા ભૂખ્યા બાળકે ખાવાનું શરૂ કર્યું. રાઘવે માજીને પાણી આપ્યું અને પોતે પણ 2 કોળિયા ખાધા. તેના પેટની આગ શાંત થઈ.